નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક કરંટ અફેર્સના ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા પેરિસ ઓલિમ્પિક 2024ની તમામ પરીક્ષાલક્ષી માહિતીની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પેરિસ ઓલિમ્પિક 2024ની આવનારી તમામ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ છે. ભલે તે જીપીએસસી હોય, યુપીએસસી હોય, ક્લાસ 1-2ની પરીક્ષા હોય અથવા તો ક્લાસ 3ની હોય, પોલીસ ભરતીની પરીક્ષા હોય અથવા તો તાજેતરમાં જે હાઈકોર્ટની ભરતી બહાર પાડેલી છે તેમની ભરતી હોય, તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી અને ખૂબ જ આઈએમપી, આપણે એમ કહીએ ને કે વેરી આઈએમપી ટોપિક છે પેરિસ ઓલિમ્પિક 2024. તો આપણે આ વિડીયો લેક્ચરમાં પેરિસ ઓલિમ્પિક 2024ની ડિટેલમાં ચર્ચા કરશું. તો આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તાજેતરમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અલગ અલગ પદો માટે ભરતી આવેલી છે તેમના માટે આપણે અલગથી ડેઇલી ક્વિઝનું ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ ડેઇલી ક્વિઝના ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ પેરિસ ઓલિમ્પિક 2024ની તમામ પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી. વિદ્યાર્થી મિત્રો, આપણે પેરિસ ઓલિમ્પિક 2024 છે તેમની ચર્ચા કરીએ તો પેરિસ ઓલિમ્પિક જે ગેમ છે તેમની આપણે પહેલાં હિસ્ટ્રી જોઈએ અથવા તો ઓલિમ્પિક ગેમ્સ છે તેમની શરૂઆત ક્યાંથી થઈ, કોણે શરૂઆત કરી અને તેની હિસ્ટ્રી છે તે આપણે જોઈએ. તો જે આધુનિક ઓલિમ્પિક ગેમ્સ છે, મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ, તેમનો પ્રારંભ ઈસવીસન 1876માં થયેલો હતો અને સૌ પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ તે 1876માં ગ્રીસના એથેન્સ શહેરમાં યોજાયેલ હતી. એટલે આપણે કહીએ કે ઓલિમ્પિક ગેમ છે તે 1876માં પ્રારંભ થયેલો હતો. અને એક વ્યક્તિ છે કે તેણે આ પેરિસ ઓલિમ્પિક ગેમ શરૂ કરવામાં ખૂબ જ મોટું યોગદાન આપેલું હતું. તેમનું નામ છે બેરન પિયરે ડી કુબર્ટી. તો આ ફ્રાન્સના એક વ્યક્તિ હતા અને તેમણે આવો વિચાર રજૂ કરેલો હતો કે સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ રમતોમાં અલગ અલગ વ્યક્તિઓ છે તે એક જ જગ્યાએ ભેગા થઈ અને સ્પર્ધા કરે અને એ ગેમનું આયોજન કરવામાં આવે. એટલે ફ્રાન્સના જે બેરન પિયરે ડી કુબર્ટીન છે તેમને ઓલિમ્પિક ગેમ્સના જનેતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઓલિમ્પિક ગેમ્સ શરૂ કરવાનો વિચાર તેમણે રજૂ કરેલો હતો 1874માં અને તેમના પ્રયત્નોને લીધે 1876માં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ છે તે ગ્રીસના એથેન્સ શહેરમાં યોજાયેલ હતી. ત્યારબાદથી દર 4 વર્ષે છે તે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. એટલે 1876થી લઈને દર 4 વર્ષે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. પણ એમાં 2-3 અપવાદ છે કે જ્યારે ઓલિમ્પિક ગેમનું આયોજન થયેલું નહોતું. તેમાં ઈસવીસન 1916, 1940 અને 1944માં ઓલિમ્પિક ગેમનું આયોજન થયેલ ન હતું. કારણ કે 1916 છે તે સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ હતો. આપણે બધાને ખ્યાલ હશે કે 1914થી 1918 સુધી પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ હતું. તો તે સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ હતું અને 1940 અને 1944ના સમયગાળામાં દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ હતું. દ્વિતીય વિશ્વ યુદ્ધ છે તેમનો સમયગાળો 1939થી 1945નો છે. તો આ સમયગાળા દરમિયાન 1940 અને 1944માં દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ હોવાથી એ ઓલિમ્પિક ગેમનું આયોજન થઈ શકેલું નહોતું. આ સિવાય એક અપવાદ છે કે 2020માં જાપાનના ટોક્યો શહેરમાં ઓલિમ્પિક ગેમનું આયોજન થવાનું હતું. પરંતુ 2020માં આપણે બધાને ખ્યાલ હશે કે કોવિડ-19ની બીમારી છે તે સમગ્ર વિશ્વને ભરડે લઈ ગયેલ હતી અને તેમના લીધે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાગુ કરવામાં આવેલું હતું. એટલે 2020નો જે ટોક્યો ઓલિમ્પિક ગેમ છે તેમનું આયોજન પોસ્ટપોન કરવામાં આવેલું હતું અને પાછળથી 2021માં તેમનું આયોજન કરવામાં આવેલું હતું. તો આવી રીતે ઓલિમ્પિક ગેમ્સ છે તેમની શરૂઆત થયેલી હતી. હવે આપણે જોઈએ કે ઓલિમ્પિક ગેમ્સ છે તેમની સાથે અલગ અલગ જે સ્પર્ધાઓ છે તેમનો ઉમેરો થતો ગયેલો છે અને ત્યારબાદ નવા વર્ઝન છે ઓલિમ્પિક ગેમ્સના તે પણ આવતા ગયેલા છે. તો તેમાં એક
જે નવું વર્ઝન છે 1924થી ઓલિમ્પિક ગેમના શરૂ થયેલું છે તે વિન્ટર ઓલિમ્પિક છે. અને આ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું દર 4 વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેમની શરૂઆત 1924થી થયેલી છે. આ વિન્ટર ઓલિમ્પિકમાં જે આપણે બરફ ઉપર જે રમાતી હોય ને રમતો, એવી બધી રમતો છે તેમનું આયોજન વિન્ટર ઓલિમ્પિકમાં કરવામાં આવે છે. ત્યારબાદ જે દિવ્યાંગજનો છે એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ લોકો છે તેમના માટે પેરા ઓલિમ્પિક ગેમનું આયોજન છે તે 1988થી શરૂ કરવામાં આવેલું હતું. આ પેરા ઓલિમ્પિક્સ છે તેમનું આયોજન પણ દર 4 વર્ષે કરવામાં આવે છે, પણ તેની શરૂઆત ક્યાંથી થઈ છે તે ખાસ યાદ રાખવાનું છે. 1988થી પેરાલિમ્પિકનું આયોજન શરૂ થયેલું છે. આ સિવાય વર્ષ 2010થી 14થી 18 વર્ષની વય ધરાવતા ખેલાડીઓ છે તેમના માટે યુથ ઓલિમ્પિક ગેમ્સ, જેમને શોર્ટમાં યોગ તરીકે ઓળખવામાં આવે છે, તો આ યુથ ઓલિમ્પિક ગેમનું આયોજન પણ કરવામાં આવે છે. પણ આ યુથ ઓલિમ્પિકમાં ખાસ જે ઉંમર છે તેમની પાબંદી છે, એટલે કે 14થી 18 વર્ષ સુધીના જે ઉંમરના વ્યક્તિઓ છે, ખેલાડીઓ છે, તે જ આમાં ભાગ લઈ શકે છે. 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તો તેઓ યુથ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકતા નથી. એટલે આપણે ખાસ યાદ રાખીશું. આપણે જે દર વર્ષે પહેલી ઓલિમ્પિક ગેમનું આયોજન થાય છે ને તે સમર ઓલિમ્પિક હોય છે. આ સમર ઓલિમ્પિક છે તેમની શરૂઆત છે 1876થી થયેલી છે. ત્યારબાદ વિન્ટર, તો આ વિન્ટર ઓલિમ્પિક છે તેમની શરૂઆત 1924થી થયેલી છે. પછી જે પેરાલિમ્પિક છે તેમની શરૂઆત 1988થી થયેલી છે. અને યુથ ઓલિમ્પિક એટલે જેમને શોર્ટમાં યોગ તરીકે ઓળખાય છે તેમની શરૂઆત 2010થી થયેલી છે. તો આ બધી જે ઘટનાક્રમ છે, જે સમયગાળો છે તે આપણે યાદ રાખવો જોઈએ. હવે આપણે 2024માં જે ફ્રાન્સના પેરિસ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયેલું હતું તેમની ચર્ચા કરીએ. તો ફ્રાન્સના પેરિસ શહેરમાં 33માં સમર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 26 જુલાઈ 2024થી 11 ઓગસ્ટ 2024 દરમિયાન થયેલું હતું. આ વખતે જે પેરિસમાં ઓલિમ્પિક ગેમ યોજાઈ તે 33મી આવૃત્તિ હતી અને આ સમર ઓલિમ્પિક હતો, સમર ઓલિમ્પિક 2024, અને તે ફ્રાન્સના પેરિસ શહેરમાં યોજાયેલ હતો. કયો સમયગાળો હતો? તો 26 જુલાઈ 2024થી તેમની શરૂઆત થયેલી હતી અને 11 ઓગસ્ટ 2024 સુધી તેમનું આયોજન થયેલું હતું. આ 2024ના ઓલિમ્પિક ગેમ છે તેમાં લગભગ 10,500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. 32 અલગ અલગ ખેલ હતા અને 320થી વધારે ઇવેન્ટ હતી. એટલે ખેલ હતા 32 અને ઇવેન્ટ 320. એટલે એમાં જોઈએ તો શૂટિંગ હોય તો શૂટિંગમાં 10 મીટર હોય, પછી 100 મીટર્સ હોય, એમ અલગ અલગ ફ્રી સ્ટાઇલ શૂટિંગ હોય, બરાબર. પછી મિક્સ શૂટિંગ હોય, ટેનિસમાં છે તે લેડીઝની હોય, જેન્ટ્સની હોય, મેન્સ ટેનિસ ટીમ, વુમન્સ ટેનિસ ટીમ, આવી રીતે 32 અલગ અલગ ખેલ હતા અને 320થી વધારે ઇવેન્ટ છે તેમાં 10,500થી વધારે ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. આ ફ્રાન્સ શહેર છે તેમણે 2024માં ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ છે તેમનું યજમાન પદ સંભાળેલું છે. ફ્રાન્સમાં અગાઉ 1900માં અને 1924માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયેલું હતું. આ વખતે 24માં ફ્રાન્સમાં ત્રીજી વખત ઓલિમ્પિક ગેમનું આયોજન થયેલું છે. અને એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, આ વખતે જે ઓલિમ્પિક ગેમ્સનો મોટો હતો તે મોટો હતો ગેમ્સ વાઇડ ઓપન, અને તેમનો માસ્કટ હતો તે ફ્રીજિયન કેપ છે. ફ્રીજિયન કેપ છે ને તેના અહીં ફોટો આપેલો છે. આ એક ફ્રીજિયન નામનું પક્ષી છે અને એ પક્ષીના આકારની જે કેપ આપણે પહેરીએ છીએ, ટોપી, એટલે કે ફ્રીજિયન કેપ છે તે આ ઓલિમ્પિક ગેમ્સ 2024 છે તેમનો માસ્કોટ હતો. હવે આપણે ખાસ જે અગત્યનું છે તે મેડલ ટેબલ છે તેમની વાત કરીએ. તો ઓલિમ્પિક ગેમ 2024 છે તેમાં મેડલ ટેબલમાં ટોપ ઉપર અમેરિકા રહેલું હતું. અમેરિકાએ 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 126 મેડલ જીતેલા હતા. અને બીજા નંબર ઉપર ચાઇના રહેલું હતું. ચાઇનાએ 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ સાથે કુલ 91 મેડલ મેળવેલા હતા. અને ત્રીજા નંબરે જાપાન રહેલું હતું. એટલે ટોપ 3 કન્ટ્રી છે એમાં યુએસ, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. જાપાને 20 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 45 મેડલ મેળવેલા હતા. અને વિદ્યાર્થી મિત્રો, જે આપણો ભારત છે તેમનું ભારતનું પ્રદર્શન એટલું બધું સારું રહેલું નહોતું, પણ ભારતે
મેડલ ટેબલ છે તેમાં 71મું સ્થાન મેળવેલું હતું. ભારતે કુલ 6 મેડલ મેળવેલા હતા. એમાં 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવેલા હતા. એટલે કુલ ટોટલ 6 મેડલ મેળવેલા હતા. એટલે ભારતનું પ્રદર્શન આમ તો આપણી આવડી મોટી ટીમ છે તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધેલો હતો, પરંતુ એક પણ ગોલ્ડ મેડલ છે તે ભારતને મળેલો ન હતો. 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળેલા હતા. તો આ ખાસ યાદ રાખીશું. જે ટોપ 3 કન્ટ્રી છે તેમના નામ પણ પૂછાતા હોય છે. અને ભારતનું રેન્કિંગ કેટલામાં હતું? તો ભારતનું રેન્કિંગ 71માં હતું. પ્રથમ નંબર ઉપર અમેરિકા, બીજા નંબર ઉપર ચાઇના અને ત્રીજા નંબર ઉપર જાપાન હતું. આ ખાસ યાદ રાખીશું. અમેરિકાએ કુલ 126 મેડલ મેળવેલા હતા. હવે ઓલિમ્પિક્સ 2024માં ભારતીય ટીમ છે તેમનું પ્રદર્શન કેવું છે તેની ઉપર આપણે ચર્ચા કરીએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ભારત તરફથી કેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો, ધ્વજવાહક કોણ હતા, ભારતે કેટલા મેડલ મેળવેલા છે, કઈ કઈ ઇવેન્ટમાં મેડલ મેળવેલા છે, આ તમામ માહિતી છે તે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. મોસ્ટ આઈએમપી છે. તો આ વખતે ઓલિમ્પિક્સ ગેમ્સ 2024 જેને પેરિસ ઓલિમ્પિક 2024 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારત તરફથી કુલ 117 ખેલાડીઓ છે તેમણે ભાગ લીધેલો હતો. હવે જ્યારે ઓલિમ્પિક ગેમ્સનું ઓપનિંગ થયેલું હતું ત્યારે ઓપનિંગ સેરેમનીમાં આપણા ભારત તરફથી પીવી સિંધુ અને શરદ કમલ છે તે ભારતના ધ્વજવાહક રહ્યા હતા. આ પીવી સિંધુ છે અને એની બાજુમાં જે શરદ કમલ છે તેઓ ઓપનિંગ સેરેમની છે તેમાં ભારત તરફથી ધ્વજવાહક રહ્યા હતા. આ ખાસ યાદ રાખવાનું છે. વારંવાર પૂછાતું ફ્લેગ બેરર કોણ હતા ઓપનિંગ સેરેમનીમાં? તો ઓપનિંગ સેરેમનીમાં પીવી સિંધુ અને શરદ કમલ છે તે ફ્લેગ બેરર હતા. પીવી સિંધુ છે તે બેડમિન્ટનના ખેલાડી છે, શરદ કમલ છે તે ટેબલ ટેનિસના ખેલાડી છે. હવે ક્લોઝિંગ સેરેમની છે તેમાં ભારત તરફથી PR શ્રીજેશ અને મનુ ભાકર છે તે ધ્વજવાહક રહ્યા હતા. PR શ્રીજેશ છે તે આપણે હોકી ટીમના ગોલકીપર છે, તેમનો ફોટો અહીં આપેલો છે. અને મનુ ભાકર છે તેઓ શૂટિંગના ખેલાડી છે. તો શૂટિંગમાં તેમણે 10 મીટર એર રાઇફલ છે તેમાં આ વખતે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. ભારતની હોકી ટીમ છે તેમણે પણ બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. અને હોકી ટીમના જે ગોલકીપર હતા PR શ્રીજેશ તેઓ અને શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવેલા મનુ ભાકર છે તેઓ ક્લોઝિંગ સેરેમનીમાં ભારત તરફથી ધ્વજવાહક રહેલા હતા. હવે ભારતે કેટલા મેડલ મેળવેલ છે તેમની 1 બાય 1 આપણે ચર્ચા કરીએ અને થોડીક બીજી અગત્યની માહિતી છે તે પણ મેળવી લઈએ. તો આ વખતે ભારત તરફથી જે આખી 117 ટીમની 17 ખેલાડીઓની ટીમ ગયેલી હતી તેમાં સૌથી વધુ ઉંમરના એટલે કે મોટી ઉંમરના ખેલાડી છે તે રોહન બોપન્ના હતા. 44 વર્ષની વય છે તેમની. અને સૌથી નાની વયના ખેલાડી છે તે ધીનિધિ દેસિંગુ છે. તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે ઓલિમ્પિક 2024માં ભારત તરફથી ભાગ લીધેલો હતો. આપણી ટોટલ ટીમ છે તેમાં 117 ખેલાડીઓ હતા. તેમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી હતા રોહન બોપન્ના 44 વર્ષ અને ધીનિધિ દેસિંગુ 14 વર્ષ. હવે બીજી ભારત માટે ગૌરવ લેવાય તેવી એક જે વાત છે કે બેઇજિંગ ઓલિમ્પિક 2008માં આપણા ભારત તરફથી જે અભિનવ બિંદ્રા છે તેમણે શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલો હતો. તેમને આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં ટોર્ચ વાહક બનાવવામાં આવેલા હતા. એટલે જે તેમના હાથમાં જે અહીં આ ટોર્ચ છે, આ ટોર્ચ વાહક છે તે અભિનવ બિંદ્રાને બનાવવામાં આવેલા હતા. અભિનવ બિંદ્રા છે તે ભારતના ખેલાડી છે. આ ખેલાડીને એટલા માટે ટોર્ચ વાહક બનાવવામાં આવેલા હતા કારણ કે અભિનવ બિંદ્રાએ ચીનના બેઇજિંગ શહેરમાં 2008માં જે ઓલિમ્પિક ગેમ રમાયેલી હતી તેમાં ભારત તરફથી સૌપ્રથમ વ્યક્તિગત ગોલ્ડ જે ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ છે તેમણે મેળવેલો હતો. અને તેમણે 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં આ મેડલ મેળવેલો હતો, ગોલ્ડ મેડલ. તો અભિનવ બિંદ્રા છે તેમને આ વખતે 2024ના ઓલિમ્પિક ગેમ્સમાં ટોર્ચ વાહક જે રિલે ટોર્ચ હોય છે તેમના વાહક તેમને બનાવવામાં આવેલા હતા. અને 2024માં ઓલિમ્પિક ગેમ્સમાં અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા હતા. અહીંયા જે લખેલું છે ડિટેલ આપેલી છે. અભિનવ બિંદ્રા વિથ ધ આઇકોનિક ઓલિમ્પિક ફ્લેમ હી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ રિસીવ ધ ઓલિમ્પિક ઓર્ડર. એટલે ઓલિમ્પિક ઓર્ડર તેમને 2024માં આપવામાં આવેલો હતો.
આ સિવાય આપણો ભારતનો જે આખી ટીમ હતી તેમના ટીમના ચેફ ડે મિશન તરીકે ગગન નારંગ છે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી. આપણે બધાને એમ થશે કે ચેફ ડે મિશન એટલે શું? તો ચેફ ડે મિશન એટલે એવી વ્યક્તિ કે કોઈ પણ નેશનલ ટીમ છે તે ઇન્ટરનેશનલ લેવલે રમતી હોય અને તેમને જે મેનેજમેન્ટ કરતા હોય તેવા વ્યક્તિ છે તેમને ચેફ ડે મિશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પર્સન ઇન ચાર્જ ઓફ ધ નેશનલ ટીમ એટ ધ ઇન્ટરનેશનલ લેવલ, તેનો મિનિંગ એવો થાય છે. એટલે કે જે વ્યક્તિ નેશનલ ટીમનો ઇન્ચાર્જ વ્યક્તિ હોય કે જે ટીમ ઇન્ટરનેશનલ લેવલે રમવા જતી હોય તેને ચેફ ડે મિશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ વખતે જે ભારતની 117 ખેલાડીઓની ટીમ હતી તેમાં ચેફ ડે મિશન તરીકે ગગન નારંગ છે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી. સૌપ્રથમ MC મેરીકોમનું નામ પસંદ કરવામાં આવેલું હતું, પણ કોઈપણ કારણસર MC મેરીકોમ છે તે ટીમ સાથે જઈ શકેલા ન હતા, એટલે ગગન નારંગ છે તેમની ચેફ ડે મિશન તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી. આ ગગન નારંગ છે તેમણે લંડન ઓલિમ્પિક છે 2012માં લંડનમાં ઓલિમ્પિક થયેલો હતો, તેમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ છે તેમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. તો આ ગગન નારંગ છે તે ભારતીય ટીમ છે જે 117 ખેલાડીઓની ટીમ છે તેમના ચેફ ડે મિશન તરીકે નિમણૂક થયેલી હતી. હવે આપણે જે મેડલ મળેલા છે ભારત છે તેમને 1 બાય 1 ચર્ચા કરીએ. તો ભારત તરફથી પ્રથમ મેડલ છે તે મનુ ભાકરને મળેલો હતો, તેમનો ફોટો અહીં આપેલો છે, અને તેમને શૂટિંગમાં મેડલ મેળવેલો હતો અને તે બ્રોન્ઝ મેડલ મળેલો હતો. મનુ ભાકરે વિમેન્સની 10 મીટર એર પિસ્તોલ છે કેટેગરી, તેમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. આ ભારતની પહેલી એવી મહિલા છે કે તેમણે શૂટિંગમાં મેડલ મેળવેલો હોય. શૂટિંગમાં મેડલ મેળવેલો છે પણ તે મેન્સ શૂટિંગમાં મેળવેલો છે, એટલે કે પુરુષ શૂટિંગમાં મેળવેલો છે. મહિલાઓએ કોઈએ ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં શૂટિંગમાં મેડલ મેળવેલો ન હતો, એટલે મનુ ભાકર છે તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે કે જેમણે શૂટિંગમાં મેડલ મળેલો હોય. મનુ ભાકર છે તે હરિયાણાના છે અને તે ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનેલા છે. આ સિવાય એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પણ પ્રથમ ભારતીય મહિલા છે. મનુ ભાકર છે તેમણે આ સાથે બીજું જે વ્યક્તિ છે સરબજોત સિંઘ, તેમની સાથે મિક્સ શૂટિંગની માં પણ મેડલ મેળવેલો હતો. એની પણ આપણે પાછળથી હવે પછી ચર્ચા કરશું. તો મનુ ભાકર છે તેમણે આ વખતે ઓલિમ્પિક ગેમમાં ઇતિહાસ રચેલો છે. એક તો તે પહેલી એવી પ્રથમ ભારતીય મહિલા છે કે જેમણે શૂટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવેલો હોય, અને બીજી એવી પ્રથમ મહિલા બની છે કે જેમણે એક જ ઓલિમ્પિક ગેમમાં 2 મેડલ મળેલા હોય. તો આ ખૂબ જ અગત્યનું નામ છે. તાજેતરમાં જે જળ મંત્રાલય છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મનુ ભાકર છે તેમની જે નિમણૂક કરવામાં આવી છે. શિપિંગ, વોટર એન્ડ વોટરવે જે મંત્રાલય છે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મનુ ભાકરની નિમણૂક કરવામાં આવેલી છે. તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એટલે પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ મેડલ છે તે મનુ ભાકરે ભારતને અપાવેલો હતો. બીજો મેડલ છે તે પણ શૂટિંગમાં મળેલો હતો. તેમાં મનુ ભાકર અને સરબજોત સિંઘ છે તેમની જે મિક્સ ટીમ હતી તેમણે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. એટલે મનુ ભાકર છે તેમણે વ્યક્તિગત વુમેન્સની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો, અને ત્યારબાદ તેમણે સરબજોત સિંઘ સાથે મળીને મિક્સ ટીમમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. એટલે મનુ ભાકર છે તેમણે 2 મેડલ મેળવેલા છે, અને તેમની સાથે જે મિક્સમાં જે ખેલાડી હતા મેન્સ ખેલાડી તેમનું નામ છે સરબજોત સિંઘ. તો મનુ ભાકર અને સરબજોત સિંઘ બંનેએ મિક્સ ટીમ રચી અને બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો 10 મીટર એર પિસ્તોલની ઇવેન્ટમાં. સરબજોત સિંઘ છે તેઓ પણ હરિયાણાના છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણા 117 ખેલાડીઓની ટીમ જે ઓલિમ્પિકમાં ગઈ હતી તેમાંથી મોટાભાગના ખેલાડીઓ છે તે હરિયાણાના રાજ્યના હતા. તેમાં મનુ ભાકર અને સરબજોત સિંઘ છે તે બંને હરિયાણાના છે, અને બંને ખેલાડીઓએ મેડલ જીતેલો છે. તો પ્રથમ મેડલ મનુ ભાકરે વ્યક્તિગત મેળવેલો હતો, અને બીજો મેડલ પણ મનુ ભાકર અને સરબજોત સિંઘ છે તેમણે મિક્સ ટીમે મેડલ મેળવેલો હતો. ભારતને ત્રીજો મેડલ છે તે પણ શૂટિંગમાં મળેલો હતો, અને સ્વપ્નિલ કુશાલે નામના વ્યક્તિ છે તેમણે ભારતને ત્રીજો મેડલ અપાવેલો હતો.
સ્વપ્નિલ કુશાલે છે તેમણે શૂટિંગમાં મેન્સ 50 મીટર 3 પોઝિશન જે ઇવેન્ટ હતી તેમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. આ શૂટિંગમાં ખાસ યાદ રાખજો, શૂટિંગમાં જ મળેલા છે મેડલ, પણ એમાં મેન્સ 50 મીટર 3P પોઝિશન કે તેમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. અને સ્વપ્નિલ કુશાલે છે તેઓ કોલ્હાપુરના રહેવાસી છે, એટલે કે મહારાષ્ટ્રના છે. તો સ્વપ્નિલ કુશાલે ભારતને ત્રીજો મેડલ અપાવેલો હતો. ચોથો મેડલ છે તે વ્યક્તિગત નહીં પણ હોકી ટીમે ભારતને અપાવેલો હતો. ભારતની મેન્સ હોકી ટીમ છે તેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. ચોથો મેડલ વ્યક્તિગત રીતે નહીં પણ ટીમ તરીકે આપેલો હતો. હવે હોકી ટીમે આપણને બ્રોન્ઝ મેડલ અપાવેલો હતો. તો આપણા હોકી ટીમના કેપ્ટન છે તે હરમનપ્રીત સિંઘ છે, તેમનો ફોટો આપેલો છે. અને આ મેડલ આપવામાં જેમનો ખૂબ જ અગત્યનો ફાળો હતો એવા ભારતીય ટીમના ગોલકીપર છે PR શ્રીજેશ, તેમનો ફોટો પણ અહીં આપેલો છે. અને આખી સમગ્ર ટીમનો ફોટો પણ અહીં આપેલો છે. PR શ્રીજેશ છે તેમણે ઓલિમ્પિક ગેમ્સ બાદ હવે હોકીમાંથી નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. તો આ પણ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે કે તાજેતરમાં કયા ભારતીય હોકી ટીમના ગોલકીપરે નિવૃત્તિ જાહેર કરેલી છે, તો તે છે PR શ્રીજેશ. અને હોકી ટીમના કેપ્ટનનું નામ પણ ક્યારેક પરીક્ષામાં પૂછાતું હોય છે, તો આપણી ભારતીય મેન્સ હોકી ટીમના કેપ્ટન હતા હરમનપ્રીત સિંહ. તો હોકી ટીમે ભારતને ચોથો મેડલ અપાવેલો હતો. ત્યારબાદ પાંચમો મેડલ છે તે આપણને ગોલ્ડન બોય નીરજ ચોપરાએ અપાવેલો હતો. નીરજ ચોપરાએ ભાલાફેંકની એટલે કે જેવલિન થ્રોમાં ભારતને સિલ્વર મેડલ અપાવેલો હતો. બરાબર. આપણે ગોલ્ડ મેડલ છે તે પાકિસ્તાનના ખેલાડી છે તેમને મળેલો હતો. નીરજ ચોપરા છે તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો હતો, એટલે તેમને ગોલ્ડન બોય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો નીરજ ચોપરાએ ભારતને પાંચમો મેડલ અપાવેલો હતો ભાલાફેંક એટલે કે જેવલિન થ્રોમાં, અને તે સિલ્વર મેડલ હતો. ત્યારબાદ છઠ્ઠો મેડલ છે તે અમન સેહરાવતે અપાવેલો હતો. રેસલિંગમાં એટલે કે કુસ્તીમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. અહીં ફોટો આપેલો છે અમન સેહરાવતનો, અને તેઓ હરિયાણાના વતની છે. તેમણે પણ એક રેકોર્ડ બનાવેલો છે. ભારત તરફથી ઓલિમ્પિક મેડલ જીતનાર તેઓ સૌથી યુવા ખેલાડી બનેલા છે. અને તેમણે ભારતને રેસલિંગ એટલે કે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ અપાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ભારતને એક સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ ટોટલ 6 મેડલ મળેલા છે. અને આ 6 મેડલ છે તેમાં આપણે એક એક નામ આપીએ તો મનુ ભાકર, પછી મનુ ભાકર અને સરબજોત સિંઘ, પછી ત્રીજો હતો સ્વપ્નિલ કુશાલે, ચોથો હતો હોકી ટીમ, પાંચમો હતો નીરજ ચોપરા, અને છઠ્ઠો અમન સેહરાવત. તો આમ ભારતને કુલ એમાં નીરજ ચોપરા છે તેમને સિલ્વર મેડલ મળેલો છે, બાકી બધા છે તે બ્રોન્ઝ મેડલ છે. તો એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ એમ ભારતે કુલ 6 મેડલ પેરિસ ઓલિમ્પિક 2024 છે તેમાં મેળવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં પેરિસ ઓલિમ્પિક 2024ને લગતી તમામ માહિતી છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.